દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ। બધાને સ્વાગત છે તમારું મારા એક નવા અને હાવ દેશી વ્લોગમાં। તો હમણાં બહુ વરસાદે બાકાજીકી બોલાવી અને વાવણી જોગો વરસાદ પડી ગયો એટલે આપણા ઉપર ભગવાનની હજી મેર છે, સમજ્યા। તો વાવણી જોગો વરસાદ પીડ્યો એટલે ભગવાને વરસાદ આપ્યો હોય એટલે વાવણી કરી જ નખાય। તો આપણે આજે વાવણી કરવાનું ચાલુ કરી નાખ્યું છે એટલે હું વાવવાનું એ તમને બતાવી દઉં। તો જોવો આપણે હે ને જુવાર વાવાયા હે ખેતર અંદર, પેલા ખેતર બતાવી દઉં તમને। આ રહ્યું ખેતર હે, આ બધું જો આપણું બુલેટ પીડ્યું એની આગળ, અને અંદર ટ્રેક્ટરમાં જુવાર ભરી દીધી એટલે વાવવાનું ચાલુ કરી નાખ્યું છે। અને હું અહીંયા જુવાર ભેરવા આવ્યો હું, એટલે ભેરવાનું એટલે તમને પાછું નવીન ન લાગી, હું તમને આગળ જણાવું। તો આ રહી જુવાર છે, જોવો ચોખ્ખી બરાબર, આપણે પિયોર આપણા જ ખેતરની છે, ક્યાંય બિયારણ વેચાતું નથી લીધું। અને એમાં આપણે આ ડીએપી ખાતર, એ તો બધા એને ખબર જ હોય। તો આને આપણે મિશ્રણ કરવાનું છે, એ હા પણ ભેરવવું હું જો હાથ થાય કાયમ કા ભેરી, તો હાલો કાયમ કા મિશ્રણ કરી નાખી, એટલે કે ભેરવી નાખી। ફાઇનલ આપણે જાહેર ભેરવી નાખી છે એટલે જો આ ખીચડી થઈ ગઈ રેડી। એટલે હવે ડીએપી અને ઉરિયા કીના કારણે ભેગું કરે એ તમને કંઈ જણાવી દઉં। તો જણાવવાનું એમાં એવું છે કે તું મને નથી ખબર, નકરી જાહેર ન હોય બરાબર। તો આવું બધું છે એટલે ભેગી કરી નાખીએ અને હવે આનું બાચકું ભરી લઉં અને પછી આપણે નાખવાનું છે ઉયણીમાં, એટલે કે વાવેતર થાય અહીંયા ટ્રેક્ટરની હાથીમાં। તો અહીંયા આપણે વાવણી ચાલુ છે ને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું યાર, લપ થઈ ગઈ। જો અહીંયા ટ્રેક્ટર ચાલુ છે અને આલપા વરસાદ બહાટી બોલાવે છે, અને અહીંયા સાંટા તો ચાલુ થઈ ગયા હવે તમને બતાવાય કે આમ અવાજ આવતો હોય તમને કદાચ, એટલે હવે જોવી શું થાય, હોવી જાય એક નહીં। આલપા થોડુંક બાકી રહ્યું છે આલપાની સાઈડે, અને આલપા તો વવી ગયું છે, પણ વરસાદનું રેડું સારું એવું આવે છે આલપાથી। આલકા બધે તમને અમારો મોબાઈલ એક લોહી પી ગયું યાર, એટલે મોબાઈલ થોડુંક ઓલું છે એટલે નહીં દેખાય, પણ હમણાં આવે એટલે તમને બતાવી દઉં। પેલા હું એનું બીની બહાર દઉં બધું, સમજી। તો વરસાદ તો રહી ગયો છે એટલે એ તો વાંધો છે નહીં, અને લગભગ વાવી જાય છે આપણું। A few moments later. તો એ ખેતરમાં જાહેર વાવી અને અત્યારે આપણે બીજા ખેતર વ્યાયા છે, અને એમાંથી યાર બફારો અત્યારે એવો છે, બહુ ભારે બફારો। તો આ નાનું ખેતર એ મોટું નથી એટલું, અને અહીંયા પણ જો આપણું ટ્રેક્ટર ચાલુ જ છે વાવવાનું, બાકાજીકી બોલાવે છે, બંબાહાટી બોલે। બીજું હું આ વવાવા જાય છે પછી જવાનું આપણે બીજા ખેતર। તો તમે જોતા રહ્યું, ખબર પડી જશે। હવે વાડીએ જવાનું, અહીંયા થોડીક વાવવાની અહીંયા। તો બે ખેતરમાં આપણે જાહેર વાવી અને ગયા છીએ હવે ત્રીજા ખેતર, એટલે કે આપણે વાડીએ। તો આ જો આપણી વાડી છે અને આ ખેતર આપણું પડું છે, એટલે કે ખેતર અંદર જો જાહેર વાવવાનું ચાલુ થઈ ગયું છે। તો બીજો દિવસ થઈ ગયો છે અને ભાઈ આવી ગયા છે ટ્રેક્ટર લઈ અને વાવવા, એટલે આ બધું બિયારણ છે આ જાહેર હજી અડધું બીજા ટ્રેક્ટરમાં આવે હોણીવાળા, ને આ જો આ બધો પટોરિયો એ આજે આપણે આમાં વાવણી કરવાની છે, એટલે કે જુવાર જ વાવવાની છે આલપા જો। અને આ ઇનકા રહ્યું એ આપણે કાલ વાવ્યું હતું, આ રહ્યું ના પડું તમને દેખાય બગલા બેઠા એ, અને આ કાલ આંક્યું હતું। તો હવે આજે આનો વારો લેવાનો છે બરાબર, બહાટી બોલાવવાનું થાય છે। હાલો તો જોતા રહ્યું તમે, ક્યારે વવાય છે ને ક્યારે હકાય છે ને એ બધી ખબર પડી જાય। લાંબા લહર કેવો તમને પેલા સાહ બતાવો આપણો કેટલું લાંબુ પડવું છે। અહીંયા આપણું ટ્રેક્ટર ચાલુ જ છે અત્યારે, બાકાજીકી બોલાવતો તો બહાટી બોલે છે, અને લીલું પડે તો હવે ઉપર વરસાદ અંધારો છે
અને આને કા આપણે હાંકી છે આગળ દાંતી મારી હમણાં પડતર પડવું છે બરાબર, આમાં કાંઈ હાંકેલું છે નહીં. અને અહીંયા પણ આપણું આઈસર રહ્યું એ વાહન વાવતું આવે, ક્યાં ગયું આ રહ્યું જો અહીંયા ઊભું છે. એટલે તમે જો આ સા હું રો આ છે અહીંયા લગન એ મારું ઝૂમી નથી થતું મોબાઈલમાં, ત્યાંથી છે અહીંયા સુધી પવન આવ્યો તો આવી રીતે હાલે. એટલે હા પણ કરું હું ચાલુ અહીંયા ઊભા ઠેઠું અહીંયા બેઠા બેઠા રાયડું પાડે છે અહીંયા પણ હાલો તો ફફડાટી બોલાવી હા નહીં પેલામાં હા એટલું વાવવાનું ચાલુ છે પણ એક પ્રોબ્લેમ પડી ગયો છે. એમાં એવું છે ને કે વરસાદ આવી ગયો છે થોડોક, જો આ બધું પલળી ગયું છે ને અત્યારે તો જો કે રહી ગયો છે એટલે મેં ઘડીક ઊભું રાખ્યું છે. આનકા જો આપણે ચાલુ છે આપણું ટ્રેક્ટર જે જાહેર વાવે જુવાર વાવે અને હું આનકા આગળ ખેડતો જવું, દાંતી મારતો જવું. તો હવે જોયું વરસાદ તો થોડોક હૈદ આવી ગયો પણ રહી ગયો છે, કાંઈ વાંધો નહીં. એટલે જોવી હમણે હું થાય છે. મકાઈ જાય કહું જા જોયું નથી એટલે તમને આ પટ્ટો દેખાય એ રહ્યો એ જ છે. ઓલપણ સાઈડે આ દેખાય કારું અહીંયા પણ આપણે વાવી દીધું છે. આટલો પટ્ટો રહ્યો છે બાકી. હવે જોવી શું થાય વવી જાય બાકી આવે વરસાદ તો હાલો કરી ચાલુ ટ્રેક્ટર. ફાઇનલ વ્યયો અત્યારે આપણી વાડીએ વાગ્યા છે 8 થવા છે ને સવારે 7 વાગ્યાનું ચાલુ કર્યું હતું અને અત્યાર સુધી એક ધારું આંક્યું છે. એટલે આપણું એક ટ્રેક્ટર જેવું અહીંયા પણ મૂકી દીધું છે અને બીજું એક તો ગામમાં મૂકી દીધું છે. એટલે એ તો વાવતું હતું હજી પાછળ એટલે અહીંયા રહી જાય છે એટલે આને આપણે અહીંયા મૂકી દીધું બરાબર. અને આજનો વ્લોગ અહીંયા હવે પૂરો કરવું ને આપણો વિડીયો કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દીજો. બાકી મળી નવા વ્લોગમાં આવા ખેતીવાળા, ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ.